હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીંબુ અને ફુદીનાનું ટેસ્ટી શરબત। તો ચલો શરબત બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં 1 કપ ફુદીનાના પાન લઈશું અને અડધો ઇંચ જેટલું આદુનો ટુકડો લઈશું। આદુને આપણે ઝીણા ઝીણા પીસ કરી લેવાના છે અને એની અંદર આપણે આઈસ ક્યુબ ઉમેરીશું અને આ ફુદીનાની આપણે ફાઇન પેસ્ટ કરી લેવાની છે। ફુદીનાને આપણે સારી રીતે ધોઈ અને સાફ કરીને પછી એનો ઉપયોગ કરવાનો છે। ત્યાર પછી આપણે એક પેનમાં 2 કપ ખાંડ લઈશું। તમે કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો। હવે આપણે એ જ કપથી 1 કપ પાણી ઉમેરીશું। હવે આપણે આ ખાંડ અને પાણીને સારી રીતે મિક્સ કરી લઈશું અને શરૂઆતમાં આપણે ગેસ થોડો ફૂલ રાખીશું અને હલાવતા જશું। આપણી ખાંડ પાણીની અંદર સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને પછી આપણે ગેસ ધીમો કરી દઈશું। તમે જોઈ શકો છો કે આપણી ખાંડ સરસ ઓગળી ગઈ છે। હવે આપણે એની અંદર જે ફુદીનાની પેસ્ટ બનાવી છે એ ઉમેરીશું અને આ ફુદીનાની પેસ્ટને આપણે ખાંડની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું। આ ખાંડની આપણે ચાસણી બનાવવાની છે, પણ આપણે એની એક તારની ચાસણી નથી કરવાની, ફક્ત એને મધ જેટલું ચીકણું થાય ત્યાં સુધી જ આપણે એને હલાવવાનું છે। હવે આપણે અંદર ફૂડ કલર ઉમેરીશું। ફૂડ કલર ઉમેરવાથી શરબતનો કલર સરસ દેખાય છે। ફૂડ કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, તમે નહીં ઉમેરો તો પણ ચાલશે। હવે આપણે આ કલરને સારી રીતે મિક્સ કરી દઈશું। તમે જોયું કે આપણે એક તારની ચાસણી નથી કરી, ફક્ત અડધો તાર થાય એવી જ ચાસણી કરી છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ જે ફુદીનાની સિરપ છે એને નીચે ઉતારી લઈશું। હવે આપણે આની અંદર 1 મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી અને આ બધા મસાલાને આ સિરપની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું। આની અંદર આપણે વધારે મસાલો ઉમેરવાની જરૂર નથી। બધા મસાલા અંદર સિરપની અંદર સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં ગળણીની મદદથી ગાળી લઈશું, એટલે એની અંદર થોડો ઘણો જે કચરો રહ્યો હોય એ નીકળી જાય। હવે મેં 250 ગ્રામ જેટલા લીંબુ લીધા છે અને પીસમાં કહો તો 8 નંગ જેટલા લીંબુ લીધા છે। આ બધા લીંબુના આપણે વચમાંથી પીસ કરી લઈશું અને એનો રસ કાઢીશું। આ લીંબુમાંથી આપણે અડધો કપ રસ નીકળ્યો છે અને આ રસને આપણે ફુદીનાની સિરપની અંદર ઉમેરી દઈશું અને એને સારી રીતે હલાવી લઈશું। અને આ ફુદીનાની સિરપ આપણે જે બનાવી છે એ એકદમ ઠંડી થઈ જાય પછી જ અંદર આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે। ગરમ સિરપમાં લીંબુનો રસ ઉમેરવાનો નથી, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું। હવે આ સિરપને આપણે કોઈ એરટાઇટ બરણીમાં કે બોટલમાં ભરી લઈશું અને આ સિરપને આપણે 12 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ અને 6 મહિના સુધી તમે ફ્રીજની બહાર પણ રાખી શકો છો। તો તમે પણ હવે બહારથી કેમિકલવાળા શરબત ન લાવતા ઘરે આ રીતે શરબત બનાવજો, જે ખૂબ જ સરસ થાય છે। તો એકવાર આ સિરપ ચોક્કસથી ટ્રાય કરજો અને જ્યારે આપણે કોઈ મહેમાન આવે તો 1 મિનિટમાં શરબત બનાવીને આપણે આપી શકીએ છીએ અને આ શરબત આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં તન અને મનને ખૂબ જ ઠંડક આપે છે। તો જ્યારે પણ આ શરબત બનાવવું હોય ત્યારે આપણે એક ગ્લાસમાં 3 મોટી ચમચી આ શરબતનું સિરપ લઈશું અને ત્યાર પછી અંદર આઈસ ક્યુબ ઉમેરીશું અને પછી અંદર ઠંડુ પાણી ઉમેરી અને હલાવીને મિક્સ કરી લઈશું। અને તમારે ઉપર ગાર્નિશિંગ કરવું હોય તો તમે પુદીનાના પાનથી કરી શકો છો।
તો તૈયાર છે આપણું ટેસ્ટી પુદીના અને લીંબુનું શરબત. આ શરબત આ ગરમીની ઋતુમાં તમારા તન અને મનને ખૂબ જ ઠંડક આપે છે. જો તમને મારો આ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી બીજી રેસીપી સાથે આપણે ફરીથી મળીએ. થેન્ક યુ.